હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે એકદમ હેલ્ધી ઠંડુ ડ્રાયફ્રૂટ મિલ્કશેક, જેને તમે ઉપવાસમાં પણ બનાવીને પી શકો છો. આ મિલ્કશેક પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો બાળકો ડ્રાયફ્રૂટ્સ ના ખાતા હોય તો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે એમને હેલ્ધી રાખવાનો. બજાર કરતાં હાઇજેનિક રીતે ઓછા ખર્ચમાં ઘરે જ આપણે વધારે ક્વોન્ટિટીમાં આ મિલ્કશેક રેડી કરી શકીએ છીએ. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સ પલાળીશું. તો એ માટે એક બાઉલમાં અહીંયા આપણે 14થી 15 કાજુ લઈ લઈશું. અહીંયા મેં આખા જ કાજુ લીધા છે. 13થી 14 બદામ એડ કરી દેવાની છે. 2 નંગ અખરોટ આપણે તોડીને લઈ લઈશું આ રીતે. હવે એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલા પિસ્તા લઈ લઈશું. હવે એની અંદર આપણે 5થી 6 જેટલી ઇલાયચીના દાણા કાઢીને એડ કરવાના છે. હવે એની અંદર આપણે 16થી 17 મખાના એડ કરીશું. મખાના જે છે અહીંયા ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો છો. 4 મોટી સાઇઝના અંજીર લઈ લઈશું અને આપણે સાથે જ એમાં 60 ગ્રામ જેટલા સીડલેસ એટલે કે બિયા વગરના ખજૂર લેવાના છે. અહીંયા મેં ખજૂર અને અંજીર બંનેને એક વખત ધોઈને લીધા છે. હવે એની અંદર આપણે 1 કપ એટલે કે 250 ml જેટલું ગરમ દૂધ ઉમેરીશું અને આ જ દૂધમાં આપણે બધા જ ડ્રાયફ્રૂટ્સને 2થી 3 કલાક માટે પલળવા દેવાના છે. તમે ચાહો તો દૂધની જગ્યાએ ગરમ પાણીમાં પણ ડ્રાયફ્રૂટ્સને પલાળી શકો છો. તો 2થી 3 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણા જે ડ્રાયફ્રૂટ્સ છે એકદમ સરસ રીતે પલળી ગયા છે અને સરસ ફૂલી ગયા છે. તો હવે આ દૂધની સાથે જ આપણે આ ડ્રાયફ્રૂટ્સને પીસી લેવાના છે. દૂધને આપણે ગાળીને અલગ નથી કરવાનું. તો એક મોટા મિક્સર જારની અંદર આપણે દૂધ સાથે જ બધા ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈશું. હવે આને પીસવા માટે આપણે એમાં 1 કપ જેટલું 200 ml જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું. સાથે જ આપણે 2 ટેબલસ્પૂન ખાંડ એડ કરીને સરસ એને પીસી લેવાનું છે. ખજૂર અને અંજીર એડ કર્યા છે તો ઓલરેડી એમાં મીઠાશ હોય છે, તો ખાંડ વધારે ના ઉમેરવી. તો તમે અહીંયા જોઈ શકો છો બધું જ મેં સરસ પીસી લીધું છે, પણ અત્યારે આ મિશ્રણ ઘણું ગાઢું એકદમ પેસ્ટ જેવું લાગે છે. તો થોડું દૂધ આપણે આમાં બીજું ઉમેરીશું. અહીંયા પોણા કપ જેટલું ઠંડુ દૂધ બીજું ઉમેર્યું છે અને ફરીથી એને આપણે સરસ બ્લેન્ડ કરી લઈએ. તો અહીંયા બીજી વખત પણ મેં બ્લેન્ડ કરી લીધું છે. આ આપણો ડ્રાયફ્રૂટનો મિલ્કશેક રેડી થઈ ગયો છે. કન્સિસ્ટન્સી પણ વધારે ગાઢી નથી કે વધારે પતલી પણ નથી. તો હવે આપણે ગ્લાસની અંદર એને સર્વ કરી લઈએ. આટલી ક્વોન્ટિટીમાં આ રીતના 2 મોટા ગ્લાસ મિલ્કશેક રેડી થઈ જશે. અને જો તમારે આમાં બરફના ટુકડા પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, પણ અત્યારે માર્ચ મહિનામાં પણ બહાર વરસાદ આવવાનું હોય એવું વેધર છે એટલે મેં બરફ નથી ઉમેર્યો. તો ગાર્નિશિંગમાં આપણે થોડા બદામ પિસ્તા એડ કરી દઈશું. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલા બેલ આઇકનને દબાવવાનું બિલકુલ પણ ના ભૂલતા.